એક સમય એવો આવ્યો હતો જ્યારે આખી દુનિયા એક અદ્રશ્ય દુશ્મન સામે લડી રહી હતી. કોરોના વાયરસ. લોકોમાં એક ડરનો માહોલ હતો. રસ્તાઓ સૂના હતા અને એ વચ્ચે પણ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ સુરતના પીએસઆઈ તેજસ ગઢવી અને તેમની ટીમ કે જેઓએ પોતાના જીવની પરવા કર્યા વિના જાન જોખમમાં મૂકીને 14 દિવસ સુધી જંગલોમાં લોકલ પોલીસની મદદ વિના ઓરિસ્સાના નક્સલાઇટ વિસ્તારમાંથી હિંમત હાર્યા વિના પાછા ફરવાના દિવસે ગણતરીના કલાકોમાં દિલ ધડક ઓપરેશન પાર પાડ્યું હતું. આજે વાત કરી રહી છું સુરત શહેરના પોલીસ અધિકારીઓની કે જેઓ એ સમયે એક એવા મિશન માટે નીકળ્યા કે જ્યાંથી સહી સલામત પાછા ફરવું એ પણ એક જંગ જીતવા જેટલું મુશ્કેલ હતું. સુરત શહેરની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીવની બાજી લગાવીને ઓરિસ્સાના નક્સલાઇટ એરિયામાં જઈને એક એવા વ્યક્તિને પકડ્યો કે જેની પાસે હજારો કિલો કરતા વધુ ગાંજો હતો. વિગતે વાત કરીએ. નમસ્કાર, શતરંજ ગુજરાતીમાં હું ભાવના પારેખ. જાન્યુઆરી 2021ની વાત છે. ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે ગાંજાની રેડ કરેલી. આ રેડમાં 240 કિલો જેટલો ગાંજો પકડ્યો હતો. એ ગાડીમાંથી જે ગાંજો પકડાયો એ ગાડીના ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વિકી નામના એક માણસે કુલ 660 કિલો ગાંજો મંગાવેલો. પીએસઆઈ તેજસ ગઢવીએ વિકી વિશે તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે વિકી ઓરિસ્સાનો છે અને અત્યારે ત્યાં જ છે. તેમની પાસે ફક્ત 3 જ માહિતી હતી. એક, એનું નામ વિકી છે. 2, એ ઓરિસ્સાનો છે. અને 3, એણે 660 કિલો ગાંજો મંગાવ્યો હતો. તેઓ ઓરિસ્સા જવા નીકળે છે. પીએસઆઈ તેજસ ગઢવીની સાથે હેડ કોન્સ્ટેબલ સંદીપ વાઘ, એએસઆઈ જીતેન્દ્ર મહેરિયા, એએસઆઈ નરપતસિંહ રાઠોડ, એએસઆઈ પ્રતાપ પુન, હેડ કોન્સ્ટેબલ નિલેશ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈ પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ જોટાણા સાથે ઓરિસ્સા પહોંચી ગયા. ઓરિસ્સા જવા નીકળેલા તે જ દિવસે આખી ટીમે વેક્સિન લીધેલી. ટીમમાં દરેકને તાવ હતો. ત્યાં પહોંચ્યા પછી સૌની તબિયત વધારે બગડી. પીએસઆઈ તેજસ ગઢવીને ઊભા ના થઈ શકે તેવી વીકનેસ હતી. આ બધી ચેલેન્જ સાથે તાવ, ઉજાગરા અને વીકનેસ વચ્ચે તેઓએ વિકીની શોધ શરૂ કરી. કોરોનાનો સમય હતો. પોતાનું પણ ધ્યાન રાખવાનું, કોવિડ ગાઈડલાઈન પાળવાની અને આરોપીને પકડવાનું. રહેવાની કોઈ વ્યવસ્થા નહીં. ભાષાની તકલીફ એટલી બધી પડે કે કાંઈ સમજાય નહીં. તેઓ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સચિયાના ગયેલા. ગંજામ જિલ્લો આમ પણ ગાંજાની ખેતી અને ગાંજાના વેચાણ માટે તેમજ ગંભીર પ્રકારના ગુનેગારો માટે પ્રખ્યાત છે. આ બધા ખાખીધારીએ એક જ સંકલ્પ કર્યો હતો: આરોપીને પકડ્યા વિના પાછા નહીં આવીએ. આવી વિષમ પરિસ્થિતિમાં પણ તપાસ શરૂ કરી. તેજસ ગઢવીએ ત્યાં પહોંચીને વિકી સાથે કનેક્ટ હોય તેવા લોકોને ટાર્ગેટ કર્યા કે જેથી તેમને આરોપી વિકી વિશે કોઈ ઇન્ફોર્મેશન મળે. નજીકના માણસોને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું, કેમ કે વિકી પકડાય તો જ તેની કંઈક માહિતી મળે. હવે એમને જે વ્યક્તિને ટાર્ગેટ કરવો હતો તે વ્યક્તિ એક દિવસ તેમની સામે આવી ગયો. એને પકડવા રસ્તામાં તેમણે કાર ઊભી રાખી. રસ્તા પર કાર લઈને ઊભેલા લોકોને ખ્યાલ આવી ગયો એટલે જે વ્યક્તિ કારના સ્ટીયરિંગ પર હતો તેણે કાર ભગાવી ને નીચે ઊભેલા લોકો ખેતરમાં ભાગ્યા. ગાડીવાળા પાછળ પીએસઆઈ ગઢવી દોડ્યા. જે રેન્ટ પર તેમણે કાર લીધી હતી તે લઈને તેઓ આરોપીની પાછળ ભાગ્યા. ખેતરમાં તેમની ટીમના માણસો ભાગ્યા. ખેતરમાં ભાગ્યા તો ખરા, પણ તેમને કેટલા ઉઝરડા અને કેટલાય ઘા વાગ્યા. તેમાંથી એક જણ પકડાયો ને તેની પૂછપરછમાં ખબર પડી કે તેમાંથી એક તેના કોન્ટેક્ટમાં હતો. તેઓ માણસ હાથ લાગ્યો. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વિકી અહીંયા તો નથી. 2 દિવસ પહેલા અહીંયા આવ્યો હતો અને કેનુઆ ગામ તેના મામાને ત્યાં જવાનો છે. તેઓ કેનુઆ ગામ જવા નીકળે છે.
આ ગામ આંધ્રપ્રદેશની બોર્ડર પર આવ્યું છે. ડુંગરાળ પ્રદેશ છે અને ત્યાં ગાંજાની ખેતી થાય છે. આખો એરિયા નક્સલાઇટ છે. તેઓ ત્યાં તપાસ શરૂ કરી. ત્યાં તેમને 2 દિવસ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા. કોઈ ખાસ ઇન્ફોર્મેશન પણ હાથ ના લાગી. તેમને લોકલ પોલીસનો સપોર્ટ ના મળ્યો. કેમે કરીને કોઈ ક્લુ મળતી જ નહોતી. અને તેમણે પણ ત્યાં એવું જણાવ્યું કે હવે અમે અહીંયાથી પાછા જઈએ છીએ તેવું લોકલ પોલીસને કહ્યું. અને તેઓ બ્રહ્મપુર હોટેલમાં પાછા આવ્યા. 13 દિવસ ઓરિસ્સામાં ધામા નાખ્યા બાદ તેઓ હવે થોડા હતાશ થયા હતા. હવે આરોપી નહીં જ મળે એવું નક્કી કરીને તેમણે સિનિયર સાથે વાત કરી અને રિટર્ન ટિકિટ બુક કરાવી લીધી. જ્યારે રિટર્ન ટિકિટ બુક થઈ ત્યારે થોડી વાર સુધી પીએસઆઈ તેજસ ગઢવી કાંઈક બોલી શક્યા નહીં. આરોપીને લઈને જવાનું જનૂન આમ ઓગળી જ કેવી રીતે શકે એ એમને સમજાતું નહોતું. બપોરે જમવા આવ્યા. ટાઈમ 12:30 વાગ્યાનો હતો. જમવા આવ્યા પણ કોઈના ગળે કોળિયો ઉતરતો નહોતો. મન માની નહોતું રહ્યું કે આટલા દિવસની મહેનત એમ જ એળે જાય એ એમનું મન સ્વીકારતું નહોતું. તેમણે તેમની ટીમ સાથે વાત કરી કે હજુ અત્યારે 12:30 વાગ્યા છે. ટ્રેન હજુ સાંજે 7 વાગ્યાની છે. તો હજુ આપણી પાસે 5 કલાકનો ટાઈમ છે. કેનુઆનો રસ્તો 1.5 કલાકનો છે. એકવાર પાછા ત્યાં જઈએ. એક છેલ્લો ચાન્સ લેવામાં શું જાય છે. ટીમ પણ તેમની આ વાત સાંભળીને રેડી થઈ ગઈ. આ વિચાર સાથે જ તેમની અંદર રહેલું જનૂન શરીરમાં લોહી સાથે ફરી ફરવા માંડ્યું. હવે તેમની પાસે ફક્ત 5 કલાક હતા. હવે તેઓ બધા જ ડુ એન્ડ ડાયના જનૂનમાં હતા. હવે તેમણે જે આરોપીના ટચમાં વધુ હોય એ વ્યક્તિને ટાર્ગેટ કરીને તેનું જે એક એક્ટિવ લોકેશન તેમને મળ્યું હતું ત્યાં જવાનું નક્કી કર્યું. ને કંઈક માહિતી મળે અને તેઓ જે એક પ્રાઇવેટ કાર રેન્ટ પર લઈને ત્યાં જવાનું નક્કી કરે છે. આ વખતે તેઓએ લોકલ પોલીસને ઇન્ફોર્મ ના કરી કેમ કે તેમનો અનુભવ સારો નહોતો રહ્યો અને રેડની માહિતી લીક થવાનો ભય હતો. હવે જે વ્યક્તિ વિકીના ટચમાં વધારે હતો તે વ્યક્તિને કોલ કરવામાં આવ્યો તો તેણે કોલ કટ કરી દીધો. હવે તેજસ ગઢવીએ એના લોકેશન નજીક પહોંચવાનો ટ્રાય કર્યો. જેમ જેમ નજીક ગયા 900 મીટર, 800 મીટર, 500 મીટર, 100 મીટર એમ કરતા 50 મીટર નજીક પહોંચી ગયા અને કાર થોડીક આગળ વધી ત્યાં તેજસ ગઢવીને એક ઇકો કાર દેખાઈ. તેમાં એક માણસ વિડીયો કોલ પર વાત કરી રહ્યો હતો. તેમણે ટીમના માણસોને કહ્યું કે આ જે દેખાય છે કારની અંદર એ આપણા આરોપી વિકી જેવો સાઈડ ફેસ છે. તો કદાચ આ વિકી જ હોવો જોઈએ. તેઓ ઝડપથી નિર્ણય લે છે અને ટીમને પોતાનો પ્લાન સમજાવે છે ને કીધું કે કાર થોડી આગળ લો. તેઓ નીચે ઉતરી જાય છે અને કારને ઇકો કારની પાછળ અડાવીને ઊભી રાખવાનું તેમણે સમજાવ્યું હતું. તે રીતે કારની પાછળ અડાવીને ઊભી રાખે છે કે જેથી આરોપી ભાગી ના શકે કેમ કે ઇકો કારની આગળ દિવાલ હતી. હવે તેઓ ધીમેથી ચાલીને ચારે બાજુથી કારને ઘેરી લે છે. ગઢવી સાહેબ કારની ચાવી ખેંચી લે છે. ઇકો ગાડીમાં વિડીયો કોલ પર વાત કરી રહેલો માણસ બીજો કોઈ નહીં પણ આરોપી વિકી જ હતો અને આરોપી વિકી પકડાઈ જાય છે. 14 દિવસની દોડધામ, તાવ, થાક અને જોખમ બધું એક જ ક્ષણમાં સમેટાઈ ગયું. એક ગજબની હાસ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. સાંજના 5:30 વાગ્યા હતા. 7:30ની ટ્રેન હતી. રસ્તો 1.5 કલાકનો હતો. કસોકસ ટાઈમ હતો. તેઓ આરોપીને લઈને ગુજરાત પાછા આવે છે. ઓરિસ્સાની આખી તપાસ તેઓની અને ટીમ માટે એક ચેલેન્જ હતી. આખો એરિયા નક્સલાઇટ, ત્યાંની લોકલ પોલીસ પણ આ એરિયામાં જતા ડરે. ત્યાંના લોકલ માણસો પોલીસ પર હુમલાઓ કરે. પોલીસ ગામમાં તો જાય જ નહીં. તેઓના માટે આખો વિસ્તાર અજાણ્યો. આવા રિસ્ક વચ્ચે પણ કોઈ જાતની મદદ લીધા વિના ગામમાં છેક અંદર ગયા અને ગામ વચ્ચેથી આરોપીને પકડીને પાછા આવ્યા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યા બાદ છેલ્લા શ્વાસ સુધી લડી લેવું એ એમનો સ્વભાવ છે. છેલ્લો ચાન્સ તો લેવાનો જ, આવું પહેલેથી જ નક્કી કરેલું. ઓરિસ્સામાં પણ જો છેલ્લો ચાન્સ ન લીધો હોત તો હજારો યુવાનોની જિંદગી બરબાદ કરનાર વિકીને તેઓ પકડી ના શક્યા હોત. વિકીને પકડ્યા બાદ તેમના સહ આરોપીને પણ પકડવામાં તેમને સફળતા મળી.
આમાં આખું ઓપરેશન રિસ્ક સાથે એક મૂવીની થ્રિલ જેવું હતું. જેમ હીરો લાસ્ટમાં જ વિલનને પકડે, પણ આ હકીકત હતી. આ ફક્ત એક કેસ નહોતો, આ હિંમતનો એક દાખલો હતો. જે ખાખીના રક્તમાં વહે છે, કેમ કે એ જ હિંમત છે જે દેશના યુવાનોને નશાના ઝેરથી બચાવે છે. આ એ જ હિંમત છે જે ખતરનાક નક્સલાઇટ વિસ્તારમાં જઈને નશાના સોદાગરને પકડે છે. તેજસ ગઢવી અને તેઓની બહાદુર ટીમે સાબિત કરી બતાવ્યું કે ખાખી એ ફક્ત વસ્ત્ર નથી, એ હિંમતનું પ્રતીક છે. સતરંજ ગુજરાતી તરફથી એક નમન, એક સલામ તે હિંમતને, તે ફરજને અને તે ખાખીને, જે દેશને નશાના અંધકારમાંથી બહાર લાવવા લડી રહી છે. નક્સલાઇટ એરિયામાં ઓપરેશનથી લઈને ક્રાઇમ બ્રાન્ચના ગુપ્ત મિશન સુધી પોતાની એક આખવી ઓળખ ઊભી કરનારા તેજસ ગઢવી હાલ નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજની સ્ટોરી આપને કેવી લાગી તે અમને કોમેન્ટ્સમાં જણાવજો. આપણે મળતા રહીશું નવા વિષય સાથે. સતરંજ ગુજરાતીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મને અને મારા સાથી સરફરાજ વોરાને રજા આપશો. ધન્યવાદ.